માર્ચ મહિનાના પહેલા દિવસે આ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે। નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। દરેક રાશિ એક ગ્રહ દ્વારા સંચાલિત થાય છે। કુંડળીની ગણતરી ગ્રહો અને નક્ષત્રોની હિલચાલ દ્વારા કરવામાં આવે છે। માર્ચ 2024નો પહેલો દિવસ એ શુક્રવાર છે। હિન્દુ ધર્મમાં શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે। જીવનમાં સુખ અને શાંતિ રહેશે। જ્યોતિષીય ગણતરીઓ અનુસાર 1 માર્ચનો દિવસ અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, તો અમુક રાશિઓને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી સૌથી પહેલા તમે અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। ચાલો જાણીએ 20 માર્ચ 1924થી કોને ફાયદો થશે અને કોને સાવચેત રહેવું પડશે। નંબર 1, મેષ રાશિ। માર્ચના દિવસો તમારા માટે સારા રહેશે। ઓફિસમાં કામની પ્રશંસા થશે। વ્યાવસાયિક જીવનમાં પડકારો હોવા છતાં બધા કામ સરળતાથી સફળ થશે। ઓફિસમાં નેટવર્કિંગ વધશે। તમારામાંથી કેટલાકને નવી નોકરીની ઓફર મળશે। વૈચારિક મતભેદ શક્ય છે। બિનજરૂરી ચર્ચાથી દૂર રહો। વધારે તણાવ ન લો। તમે તમારા જીવનસાથી સાથે રાત્રિભોજનનું આયોજન કરી શકો છો। તેનાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે। નંબર 2, વૃષભ રાશિ। માર્ચના દિવસોમાં વૃષભ રાશિવાળા લોકોને દરેક કામમાં ઇચ્છિત પરિણામ મળશે। કાયદાકીય બાબતોમાં તમને વિજય મળશે। વેપારમાં કોઈના પર વિશ્વાસ ન કરો। પૈસાની ખોટ પડી શકે છે। આળસથી દૂર રહો, તેનાથી નોકરીમાં મુશ્કેલી આવી શકે છે। કોઈ પણ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો। નોકરી કરતા લોકોને નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે। સંબંધમાં ત્રીજી વ્યક્તિની દખલગીરી તકલીફ વધારી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર છે। તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો। તણાવથી દૂર રહો। નંબર 3, મિથુન રાશિ। તમને કારકિર્દીમાં આગળ વધવાની ઘણી તકો મળશે। બધા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે। સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે। તમારા રોકાણના નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લો। તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે નવી નાણાકીય યોજના બનાવો। આ રાશિના લોકો નોકરી બદલવાનું નક્કી કરી શકે છે। પરિવાર સાથે ચાલી રહેલા પ્રોપર્ટી વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો। અદાલતના કેસોથી દૂર રહો। તમારા આહાર પર ધ્યાન આપો। નંબર 4, કર્ક રાશિ। માર્ચનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે। તમારી આવકમાં પણ વધારો થશે અને તમે તમારી જાતને પ્રેમ કરશો અને તમારો સ્નેહ વધશે। પ્રેમ સંબંધોમાં સફળતા મળશે। જે લોકો પરિણીત છે તેમને પણ આજે ખુશી મળશે। સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખો। પ્રેમ જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે। પોતાના પર વિશ્વાસ રાખીને તમે જે કામ કરશો તેમાં તમને સારા પરિણામ મળશે। તે ખૂબ જ શુભ રહેશે। અચાનક ધનલાભ થશે। તમને તમારા રોકાણ પર સારું વળતર મળશે। ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે।
તમારી બહુકાર્ય કુશળતા અને પ્રતિભા પ્રમોશનની શક્યતાઓમાં વધારો કરશે. વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. નંબર 5 સિંહ રાશિ. માર્ચનો દિવસ થોડો નબળો રહેશે. કામની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે અને તમને તમારી મહેનતનું પરિણામ મળશે. પ્રેમ જીવનમાં સમય અનુકૂળ રહેશે. તમારું ધ્યાન કામ પર રાખો અને તમારા પરિવારને પણ આજે તમારી જરૂર પડી શકે છે. જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમને આવક વધારવાની નવી રીતો દેખાશે. તમારો કોઈ જૂનો મિત્ર આજે તમારી ખૂબ મદદરૂપ થઈ શકે છે. તમારા જીવનમાં નવા પડકારો માટે તૈયાર રહો. આર્થિક સમસ્યા થઈ શકે છે. ઓફિસની રાજનીતિને કારણે અશાંતિ વધી શકે છે. વેપારીઓને તેમના પૈસા પાછા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કાર્યસ્થળ પર વાદવિવાદથી દૂર રહો. તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નંબર 6 કન્યા રાશિફળ. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે, તેથી તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. તમારા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આવક વધારવાના તમારા પ્રયત્નોમાં સફળ થવાની તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. તમારા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આવક વધારવાના તમારા પ્રયાસો સફળ થશે અને તમારું સન્માન વધશે. તમને સમાજ તરફથી સમર્થન મળશે. તમે કંઈક નવું કરવામાં સફળ થશો. તમારા વ્યવસાયિક નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લો. આજે ઓફિસમાં સહકર્મીઓ સાથે મળીને કરવામાં આવેલા કામમાં અપાર સફળતા મળશે. જો કે ઓફિસમાં દલીલ કરવાનું ટાળો. સહકાર્યકરો સાથે મળીને કામ કરો. નોકરીની શોધ કરી રહેલા લોકોને ઇન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. સંબંધોમાં ધૈર્ય રાખો. ગપસપ ટાળો અને તમારા જીવનસાથીના અભિપ્રાયનો આદર કરો. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. હવામાનમાં ફેરફાર કેટલાક લોકો માટે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. નંબર 7 તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે થોડો નબળો પડી શકે છે. કામના વાતાવરણમાં પણ ઉતાર ચઢાવ આવશે. કામના સંબંધમાં તમને ત્યારે જ સારા પરિણામો મળશે જ્યારે તમે તમારા સહકાર્યકરો પર વિશ્વાસ કરશો અને તેમની સાથે સારો વ્યવહાર કરશો. તમારી આવકમાં થોડો ઘટાડો થઈ શકે છે અને તમે બીમાર પણ થઈ શકો છો. જો તમે પરિણીત છો તો તમને વૈવાહિક જીવનમાં સારા પરિણામ મળશે, પરંતુ પ્રેમ જીવન જીવતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કામ સંબંધિત યાત્રા થઈ શકે છે. કોર્ટના કેસોમાંથી તમને રાહત મળશે. સંબંધોની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરો. સમાજમાં માનસન્માનમાં વધારો થશે, પરંતુ પરિવાર અથવા સંબંધીઓ સાથે પૈસાને લઈને વિવાદ થઈ શકે છે. ગુસ્સાને કાબૂમાં રાખો. નાણાકીય બાબતોમાં સાવચેત રહો અને તમારા નિર્ણયો સમજદારીથી લો. નંબર 8 વૃશ્ચિક રાશિ. આવકના નવા રસ્તા ખુલશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. તેથી બિનજરૂરી ચર્ચાથી દૂર રહો. તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ શેર કરવામાં અટકાશો નહીં, પરંતુ તેમના વિચારોનો પણ આદર કરો. તેનાથી સંબંધોમાં પ્રેમ વધશે. નંબર 9 ધનુ રાશિ. આજે તમે આર્થિક બાબતોમાં ભાગ્યશાળી રહેશો. વેપાર ધંધામાં નવી તકો મળશે. જો કે તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલાક પડકારો હશે.
ઓફિસમાં તમારું પ્રદર્શન સુધારવાનો પ્રયાસ કરો. વધારાની જવાબદારીઓ માટે તૈયાર રહો. તમારા જીવનસાથી સાથે પ્રમાણિક રહો. આજે તમારા માતાપિતા સાથેના તમારા સંબંધને ટેકો આપો. તમને દરેક કામમાં સફળતા મળશે અને તમે અભ્યાસમાં શ્રેષ્ઠ બનશો. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. નંબર 10 મકર રાશિ. મન અશાંત રહેશે. જવાબદારીઓ વધશે. પરિણામે તમે ઓફિસમાં વધુ સમય પસાર કરશો. વેપારીઓને તેમના વ્યવસાયને વધારવા માટે નવી તકો મળશે. જો કે વધારે તણાવ ન લો. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આજે પડકારો છતાં તમને દરેક કામમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત મળશે. તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખો. પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરો. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આજે સારા સમાચાર મળી શકે છે. નંબર 1 કુંભ રાશિ. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપાર ધંધામાં નવી તકો મળશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળશે. જો કે તમારા કામને કરવામાં ઉતાવળ ન કરો. દરેક કાર્યને સખત મહેનત અને સમર્પણ સાથે કરો. તમને ચોક્કસ સફળતા મળશે અને ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. આજથી તમારા સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખો. નંબર 1-2 મીન રાશિ. કામ સંબંધિત યાત્રાઓ થશે. શૈક્ષણિક કાર્યોમાં વિઘ્ન આવશે. તમારા કાર્યક્ષેત્રમાં પડકારો રહેશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક યોજના બનાવો. તમારા પ્રદર્શનને સુધારવાનો પ્રયાસ કરો. આજના વ્યવસાયિક નિર્ણયો લાભદાયી સાબિત થશે. જો કે આર્થિક બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. કેટલાક લોકોને ઉધરસ અથવા ગળામાં દુખાવો થઈ શકે છે. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખી શકો છો. તો મિત્રો, તમને આગામી વિડિયોમાં નવી માહિતી સાથે મળીશું. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.